નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરતા પહેલા ખાસ વાત કરીએ રાજકારણની। ગુજરાતના રાજકારણમાં ને એમાં પણ જૂનાગઢના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જવાહર ચાવડા હવે નવા જૂની કરે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભાજપનો સિમ્બોલ હટાવી દીધો છે। સત્તાવાર એકાઉન્ટ પરથી અચાનક આ પોસ્ટ હટાવતા અનેક ચર્ચાઓ જાગી છે। ત્યારે જવાહર ચાવડાને લઈને હવે રાજકારણ ગરમાયું છે। ભાજપની તમામ પોસ્ટ દૂર કરી નાખી છે। ત્યારે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલતા હતા। ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા નિષ્ક્રિય રહ્યા હોય તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે। જૂનાગઢમાં જે રીતે રાજકીય દાવપેચ જમાવવામાં આવી રહ્યા છે તેના પરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા હિરેન। હિરેન, જણાવશો કે રાજકારણમાં ગુજરાત, ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં જૂનાગઢ વધારે ચર્ચામાં આવ્યું છે। રાજેશ ચુડાસમા બાદ હવે જવાહર ચાવડા ચર્ચામાં આવ્યા છે। જી ચોક્કસ કે જવાહર ચાવડાએ આજે અચાનક જ તેના સોશિયલ મીડિયા જે હેન્ડલ છે તેના પરથી તમામ ભાજપની પોસ્ટ છે તે હટાવી લીધી। ભાજપનો સિમ્બોલ પણ દૂર કરી દીધો અને એક વિડીયો જાહેર કર્યો છે જેમાં તેઓ ભાજપનું પોસ્ટર છે તે હટાવી રહ્યા હોય અને મનસુખ માંડવિયાને પડકાર ફેંકે છે કે મનસુખ માંડવિયા પોતે જે ટોણો માર્યો હતો વંથલીના કાર્યક્રમમાં કે જેણે ભાજપના સિમ્બોલનો ઉપયોગ કર્યો હોય તેણે ચૂંટણીમાં ભાજપનું કામ કરવું જોઈએ। આવા મનસુખ માંડવિયાના ટોણા બાદ જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાનું નામ લઈ સ્પષ્ટ કહ્યું છે કે મેં ભાજપનો સિમ્બોલનો ઉપયોગ ક્યારેય કર્યો નથી। તેની પોતાની વ્યક્તિગત તાકાત ઊભી કરી હતી અને તાકાત ઊભી કરવા માટે ડાર્ક ઝોન, બીપીએલ કાર્ડ સહિતના અનેક આંદોલનો કરી અને પોતાની વ્યક્તિગત તાકાત ઊભી કરી હતી અને તે તાકાતનો ભાજપે ઉપયોગ કર્યો છે તેવો જવાહર ચાવડાએ દાવો કર્યો છે। અને આ મુદ્દે હાલ જૂનાગઢ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણમાં હાલ જે કહી શકાય કે ગરમાવો આવી ગયો છે અને નવા જૂની થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જી હિરેન, જૂનાગઢના રાજકીય વર્તુળોમાં કયા પ્રકારની શંકાઓ અને ચર્ચાઓ જોવા મળી રહી છે કે જવાહર ચાવડા માટે આ પ્રકારની રાજનીતિ ગરમાઈ છે? કારણ શું બહાર આવી રહ્યું છે? જવાહર ચાવડાની નારાજગી અંગે કારણ તો સ્પષ્ટ હતું કે અરવિંદ લાડાણીને જ્યારે ભાજપમાં પ્રવેશ અપાવવામાં આવ્યો ત્યારથી જવાહર ચાવડા સતત નારાજ હતા અને ચૂંટણી પ્રચારમાં પણ પોતે અલિપ્ત રહ્યા હતા અને અરવિંદ લાડાણીના પ્રવેશ બાદ જવાહર ચાવડા તમામ ભાજપના કાર્યક્રમ જી હિરેન, આપ જોડાઈ રહ્યા છો। ગિરીશ કોટેચા ભાજપના નેતા આપણી સાથે જોડાયા છે। ગિરીશભાઈ, આપનું સ્વાગત છે જીએસટીમાં। જી ગિરીશજી, ગિરીશજી જણાવશો જવાહર ચાવડાને લઈને રાજકારણ જૂનાગઢમાં વધારે તેજ જોવા મળી રહ્યું છે। મનસુખ માંડવિયાને ઉલ્લેખીને આ પ્રકારનો વિડીયો જાહેર કરવામાં આવ્યો છે, શું કહેશો આપ? એ વિડીયો મેં પણ જોયો। જી, ભાજપથી નારાજ છે, એને પોતે જ કીધું છે ને તો નારાજ છે, ચૂંટણી પહેલાથી નારાજ છે। પણ આ નારાજ થવાનું કારણ શું ગિરીશજી? નારાજ થવાની કારણમાં તો ઈ સમજે, કારણ કે અરવિંદ લાડાણીએ ચાલુ ચૂંટણી દરમિયાન ફરિયાદ કરી હતી મારે વિરુદ્ધમાં કામ કર્યું છે જી એ સમય દરમિયાન, એટલે એને ન્યાનું આખું માનવદરનું રાજકારણ જ અલગ છે। એ ફરિયાદ અરવિંદભાઈ જ ગઈ, તેથી પણ મને ફોનમાં પૂછ્યું અરવિંદ પોતે જ ફરિયાદ કરે છે, કારણ કે પછી તો આપણે એમાં શું કહી શકીએ। હવે તો જવાહરભાઈ પોતે પણ નારાજ થઈ, એને પણ કીધું એમ। જી, લાડાણી તો કહી રહ્યા છે કે કોઈ પ્રકારનો અસંતોષ નથી, આપ કહો છો નારાજગી છે? નહીં, તો જ એને ન કીધું, એને હટાવી લીધું ભાઈ હું મારું પોતાની છે, એટલે એવું એને પોતે આ જાહેર તો કર્યું ને, બધું એને બોલે જ પણ ખરા ને। નારાજગી તો એને ચૂંટણીમાં ક્યાં તો ચૂંટણીમાં હોત નહીં, ક્યાંય દેખાણા પણ નથી। અને નહીં, પણ નારાજગી છે ગિરીશભાઈ તો ભાજપના નેતાઓ નકારી કેમ રહ્યા છે? કેમ, હું તો એવું કહું જવાહરભાઈને પણ આ તમારા માધ્યમથી ને, એને ખરેખર કઈ આ એક ચૂંટણી થોડી છે, જિંદગીભર ચૂંટણી તો 5-5 વર્ષ આવતી રહી, એને મળી લેવું જોઈએ એકવાર CR પાટીલ સાહેબ ને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી આ લોકો। પણ ગિરીશભાઈ, નારાજગી પાછળ આપણે લાગે છે કે હાઈકમાન્ડના સમીકરણો અસર કરી રહ્યા છે? સમીકરણો બાપુ જો પેલા જવાહરભાઈ જયારે આવ્યા ત્યારે એને મિનિસ્ટર બને, બરાબર, એ જે તે વખતે વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી હતા ત્યારે જ આવ્યા હતા જી। એ પછી પાછી એને ટિકિટ દીધી, પાછા એ ચૂંટાણા, આ ત્રીજી વાર પાછા એમાં માની લો કે અરવિંદ લાડાણી અમે જ આવ્યા પછી અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ થી કંટાળેલો હતો બિલકુલ, પછી માની લો ભાજપ પડ્યા તો પાર્ટી થોડી ના પાડે। આજે માની લો કે અમે પણ જે તે વખતે ગિરીશભાઈ જવાહર ચાવડાની કોંગ્રેસમાં નારાજગી, કોંગ્રેસ છોડીને ભાજપમાં, હવે ભાજપમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે, શું કહેશો જવાહર ચાવડા માટે, વ્યક્તિગત રાજનીતિ માટે?
વ્યક્તિગત રાજકારણ માની લો કે વર્ષોથી ને કરે છે. અમે જયારે હતા ત્યારે કોંગ્રેસમાં ભેરા હતા, એ પાછા ભાજપમાં આવ્યા ત્યારે પણ એ પોતાની રીતે જ નિર્ણય લઈને આવ્યા ને, ત્યારે ક્યાં કોઈને કીધું હતું કે હું ભાજપમાં જાઉં છું. નહીં ગિરીશભાઈ, હવે વ્યક્તિગત મહત્વાકાંક્ષા સચવાતી નથી એવું લાગે છે જવાહર ચાવડાની? હું કહું બાપુ, બધાની પોતાની મહત્વાકાંક્ષા ચડવાય, એને જેટલું દીધું હતું પાર્ટીએ અદભુત દીધું હતું ને. જીવન પાછી ટિકિટ દીધી, ત્રીજી વાર દીધી, એટલે પાર્ટીને એને ખરેખર છે ને કઈ નારાજગી હોય. મને રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગ્રુપિઝમ ને એવું રહેવાનું છે, પણ એને CR પાટીલ સાહેબ ને જઈને જો કહીને વાત કરી હોય કે ભાઈ આ તકલીફ છે, તો પાર્ટી બધાને સાંભળે છે. અને ઘણી વાર એવા પ્રશ્ન હોય કે ભેગા બિહાડીને પણ એનો નિકાલ કરે. પણ ગિરીશભાઈ, જુનાગઢના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જવાહર ચાવડા હવે ભાજપને રામ રામ કરી રહ્યા છે. એટલે એવું એનો નિર્ણય, આપણે ખબર નથી એવું રામ રામ કરે છે નથી કરતા. નહીં, પણ ભારતીય જનતા પાર્ટીમાં સંતોષ જણાવી રહ્યો છે, એટલા માટે આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે ગિરીશભાઈ. એટલે હું શું કહું દાદા, ઘરનું કામ આપણે ઘરમાં પણ હોય ને તો એને ખરેખર એકવાર પાર્ટીમાં જઈને વાતચીત કરવી જોઈએ. એને જે માની લો કે પોતે જ જાણતા હશે જવાહરભાઈ. બિલકુલ જી ગિરીશભાઈ, ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, જવાહરલાલ ચાવડાને લઈને જે રાજનીતિ ગરમાઈ છે તેને લઈને અત્યારે અમારી સાથે ફોન લાઈન પર કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાયા છે. મનીષભાઈ, સ્વાગત છે GSTVમાં આપનું. જી મનીષભાઈ, જણાવશો જે રીતે જવાહર ચાવડા કોંગ્રેસમાં હતા ત્યારે પણ ભાજપમાં જવા માટે નારાજગી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસમાં સન્માન સચવાતું નથી, કોંગ્રેસમાં હાઈકમાન્ડ ધ્યાન નથી આપતું. હવે ભાજપમાં જોડાયા પછી પણ ત્યાં અસંતોષ જવાહર ચાવડાનો, શું કહેશો આપ? હવે આનો જવાબ તો જવાહરભાઈ જ આપી શકે. તમે પૂછો, હું તો અત્યારે જે ઘટના બની જેના ઉપર હું ફોનો માટે તમારી સાથે જોડાઉં, વાત છે ભાજપાના અહંકારની. ભાજપામાં અત્યારે 3 જૂથ કામ છે. એક જૂથ છે જે પુરાણું જૂના વિચારધારા સાથેનું વર્ષોથી કામ કર્યું હોય એવા પાયાના કાર્યકર્તા આગેવાનોનું અપમાન અવગણના થાય એ એક જૂથ છે જે કોરાણે મુકાઈ ગયું છે, લઘુમતીમાં છે. બીજું એક જૂથ છે એ સત્તાને તંત્રી અને મંત્રી સાથે જોડાયેલું છે, જે લાભાર્થી જૂથ છે, જેને સત્તા સાથે કોન્ટ્રાક્ટ, ટેન્ડરો, બદલી બધોમાં મોટા પાયે આર્થિક વિકાસ થતો હોય અને સત્તાના લાલચ પાલન મળતી હોય એવું એક જૂથ છે. પણ મનીષભાઈ, હવે આગામી સ્થિતિ શું સર્જાશે? શું લાગે છે એક પછી કોંગ્રેસના નેતાઓ જે ભાજપમાં ગયા તે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે? નહીં, એટલે હું ત્રીજું જો તમારી વાત પૂરી કરું, તમારે અહીંયા હું જોડાણો છું જેના માટે વાત કરવા માટે. એટલે ત્રીજું જૂથ છે એ પક્ષપલટો કરીને આવેલું છે, જે સાહેબ બનીને અત્યારે આવ્યું છે, જે જૂના કાર્યકર્તાઓની અવગણના અપમાનનો બદલો લઈ રહ્યું હોય એવી રીતે છે. એટલે આ 3 જૂથના સત્તાની સાઠમારીમાં ભાજપાનું અટવી ચાલચલન ચરિત્ર ચહેરો સામે આવ્યો છે. રહી વાત જવાહરભાઈએ એ માટે કીધું, જવાહરભાઈને શું અન્યાય થયો એ જવાહરભાઈ જ કહી શકે. જવાહરભાઈ સાથે કેવો વ્યવહાર અહીંયા ભાજપામાં થયો છે એ જવાહરભાઈ જ કહી શકે. એ તો હું એમને કઈ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ હોય, મનસુખભાઈ એમની આ કેવો વ્યવહાર કર્યો, દુર્વ્યવહાર કર્યો એ જ કહી શકે. આ તો ભાજપાનો આંતરિક ખેંચતા અને ઝઘડો છે સત્તાની સાતમારીનો. એટલે એના અંદર પાર્ટી ડિફરન્સની વાતો કરવી ભાજપાનો મુદ્દો છે. પણ મેં એક ધાયજીવનના વ્યક્તિ તરીકે કીધું કે ભાજપાની અંદર પાયાના કાર્યકર્તાઓની કેવી અવગણના અને અપમાન થાય છે અને ભાજપામાં કેવો અહંકાર છે એની પરિસ્થિતિની વાત મેં એક ધાયજીવનના આપના માટે. મનીષભાઈ, આગામી સમયમાં જવાહર ચાવડા ભાજપને રામ રામ કરે છે તો કોંગ્રેસની કોઈ તૈયારી? નહીં, હવે એ જવાહરભાઈ નક્કી કરવાનું છે નામાં. નહીં, કોંગ્રેસ આવકારવા માટે તૈયાર? એમ નહીં, મારે એ કહેવાનું એટલા માટે જોને તો ઉપરનો હું કઈ જ્યોતિષ નથી, હું આંકડા શાસ્ત્રી નથી, હું તો હકીકત લક્ષી વાત કરું છું કે જે ગુજરાતે એમને આપ્યું આ બધી ખેતર પછી શું. ધારો કે ગુજરાતમાં 25 સાંસદ એમને મળ્યા 2014-19માં 26 ગુજરાતને ગુજરાતી શું મળ્યું? મોંઘવારીમાંથી મુક્તિ મેળવી, બેરોજગારીમાંથી મુક્તિ મેળવી. એટલે ગુજરાત માગે છે, ન્યાય માગે છે અને આ એમની આંતરિક ખેતર. પણ મનીષભાઈ, ગુજરાત કોંગ્રેસ તો અત્યારે ખુશ હશે ને આ પ્રકારના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા પછી હવે ત્યાં બી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે? નહીં, ગુજરાત કોંગ્રેસનો કાર્યકર તમામ પડકારો વચ્ચે છેલ્લા 30 વર્ષથી લડી રહ્યો છે. નિષ્ઠાપૂર્વક લડે છે. જેને પદ નથી મળ્યું, તેને કાંઈ નથી મળ્યું, છતાંય નિષ્ઠાપૂર્વક વિચારધારા સાથે જોડાયેલો છે. ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકરની મજબૂતીની તમે જોયું હશે કે આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનો દેખાવ સૌથી સારો હતો. ભાજપાના અહંકારની હાર થઈ છે. 26 નો દાવો કરતા હતા 5 લાખથી જીતશું અને અમે કોંગ્રેસની ડિપોઝિટ જશે, ઉમેદવાર નહીં મળે, આવા બધી ગુલબાંગો એમની જનતાએ એક બાજુ હલચલી દીધી અને એમની હાર થઈ. મનીષભાઈ, અમે કહી છીએ કે ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું? 25 સાંસદો આપ્યા, 100. નહીં, પણ જે રીતે મનીષભાઈ દેવા માલમ જોડાયા જે રીતે આગામી દિવસમાં આપણને આ ઘટનાક્રમ જોવા મળી શકે છે? મને એમ લાગે છે કે આ જોને તો ઉપરની વાત કરવા વાળો હું કહેવાયેલો વ્યક્તિ નથી. આપ જાણો છો મને જાહેર જીવનમાં આટલા વર્ષે. હું એમ કહું છું કે ગુજરાતમાં અત્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું. શું ગુજરાતના બાળકોને શિક્ષણની ફી માંથી રાહત મળશે?
ગુજરાતના મનીષભાઈ. અધિકાર મળશે. સવાલ આ મુદ્દાનો છે, ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? ભાજપ તો એની આંતરિક ખેતના જી મનીષભાઈ, જી મનીષભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે વાત કરવા બદલ. તો દર્શક મિત્રો, મનીષ દોશી જણાવી રહ્યા છે કે ભાજપની અંદરનો આ સંતોષ છે તે મુખ્ય કારણ છે કે જે રીતે સત્તામાં જો સત્તા મળતી હોય અને સત્તા મળ્યા બાદ જો અસંતોષ વ્યક્ત થતો હોય તો ભાજપમાં ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. દેવા માલમ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. દેવાજી, આપનું સ્વાગત છે GSTVમાં. દેવાજી, આપ જણાવશો કે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનો અસંતોષ હવે ઉભરીને બહાર આવી રહ્યો છે? દર્શક મિત્રો, અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એકબીજાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે. તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને ભવિષ્યમાં રામ રામ કરે તેવી શક્યતા સેવામાં આવી રહી છે. જૂનાગઢ રાજકારણમાં અત્યારે વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે મનસુખ માંડવિયાને ઉલ્લેખીને જવાહર ચાવડાએ વિડીયો સંદેશ આપ્યો હતો અને તેમાં ભારતીય જનતા પાર્ટીનો જે લોગો છે તે હટાવી લેવામાં આવ્યો હતો. જવાહર ચાવડા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મનસુખ માંડવિયાને ઉદ્દેશીને તેમણે વિડીયો સંદેશ જાહેર કર્યો હતો અને વિડીયો જાહેર કર્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ઓળખ નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવ્યો હતો. તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યો આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી, જવાહર ચાવડા. તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રિહાણા આગેવાનોએ કહ્યું શું કરશું, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું. તમે બધા લોકો લડી લીધું દોસ્તો. અને બીજું, તમે તમારું કામ પૂરું કરી દીધું છે. તમે અમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે. હવે અમારી જવાબદારી શરૂ થાય છે. તમારા અને અમારા વચ્ચેનું સંકલન અને સાતત્ય રહે એ બહુ આવશ્યક છે. અહીંયા આપણા અરવિંદભાઈ કહેતા હતા કે મનસુખભાઈ નહીં આવે તો ચાલશે. દોસ્તો, મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી બહુ સંતુષ્ટિ છે. ચૂંટણી વખતે મેં કહ્યું હતું કે આપણે ચૂંટણીની પરિભાષા બદલી દેવી છે અને મેં આખી ચૂંટણી દરમિયાન જોયું દર ચૂંટણીની અંદર જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ આપણે બદલી દીધી. એક પણ કાર્યકર્તાએ મને ફોન નથી કર્યો કે અમારે આ સુવિધા જોશે, અમારે આ વ્યવસ્થા જોશે. ભાજપનો કાર્યકર્તા એ કેટલો કમિટેડ હોય છે દોસ્તો, એ હું ભલી ભાંતિ જાણું છું. અને એવી જ રીતે આગામી દિવસોની અંદર જનપ્રતિનિધિ તરીકે અમારો તમારો સંપર્ક બની રહે. અરવિંદભાઈ ધારાસભ્ય છે, અરવિંદભાઈ માટે થઈને મનસુખભાઈ સાંસદ છે. મનસુખભાઈ માટે થઈને ક્યારેય કાર્યકર્તાએ જરૂર નથી કે બધાની અપેક્ષાઓ પૂરી થઈ જશે. કાર્યકર્તા તરીકે આપણા જનપ્રતિનિધિ પ્રત્યે આપણા મોઢામાંથી ક્યારેય લૂસટોક નહીં નીકળવો જોઈએ. તો ભારતીય જનતા પાર્ટીમાં ચાવડા અને માંડવિયા વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા અત્યારે વિવાદમાં છે. મનસુખ માંડવિયાને ઉદ્દેશીને તેમણે વિડીયો જાહેર કર્યો છે
ગુજરાતના રાજકારણમાં જૂનાગઢ અત્યારે એપી સેન્ટર બની રહ્યું છે. મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે તેવો વિડીયો સંદેશ જાહેર કર્યો છે જવાહર ચાવડાએ. 6 જિલ્લાની 21 તાલુકામાં મેં અભિયાન ચલાવ્યું તેવું જવાહર ચાવડાએ વિડીયો સંદેશમાં મનસુખ માંડવિયાને જણાવ્યું છે. મનસુખ માંડવિયાને વિડીયો જાહેર કરતી વખતે તેમણે ભાજપનો લોગો ઉતારી દીધો હતો અને તેમની પોતાની ઓળખ બતાવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપનું ચિહ્ન તેમણે હટાવી દીધું હતું. સોશિયલ મીડિયા પરથી પણ તેમણે ભાજપનો લોગો હટાવી લીધો છે. માંડવિયા અને ચાવડા વચ્ચે જે વિવાદ ઉભો થયો છે તેને લઈને ભાજપમાં અત્યારે રાજકારણ ગરમાયું છે. આખી ઘટનાને સમજવા જેવી છે. જવાહરભાઈ જ્યારે લીધા ત્યાં જવાહરભાઈ તાકાતવાળા છે, બીજાને લેવા ત્યાં તાકાતવાળા છે. અને જેવી કામ પતી ગયું, કોંગ્રેસને નુકસાન કરવાનું, માણાવદરના વિસ્તારને નુકસાન કરવાનું, જુનાગઢના વિસ્તારને નુકસાન કરવાનું, એના પછી દરેક વ્યક્તિને કોરાણે મૂકી દેવાની ભાજપાની આ પુરાની નીતિ છે. પોતાના પક્ષના બી વરિષ્ઠ લોકોને માર્ગદર્શક મંડળમાં એક બાજુ હર્ષલી દેવા, બીજાને લીધા હોય લોભ લાલચ આપીને મહત્વાકાંક્ષા સંતોષવા માટે, અને એમનો મહત્વ પતી જાય એટલે એમને પણ કોરાણે અભેરાએ મૂકી દેવા. આ ભાજપાનો અસલી ચહેરો એક પછી એક સામે આવી રહ્યો છે. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. સવાલ એ સૌથી મોટો છે, એવી તો કઈ ઘટનાઓ બની કે જેના કારણે તમારે કેવું પડે છે? કઈ ઘટનાના કારણે પૂર્વ મંત્રીશ્રીને આ બધી વાત કરવી, હાલના મંત્રીશ્રીએ વાત કરવી પડે, આના સાંસદે વાત કરવી પડે છે? એટલે કે ભાજપાની અંદર સત્તાની સાઠમાળીના કારણે જે ખેલ ખેલાઈ રહ્યા છે એ ખેલનો ભોગ તો જનતા બની રહી છે. જનતાએ તમને સાંસદ તરીકે બનાવી દીધા, સત્તા આપી દીધી, વિધાનસભાની અંદર 156 બેઠકો આપી દીધી. પછી પણ માણાવદરનો વિસ્તાર હોય, અન્ય વિસ્તાર હોય, તો એને જનતાને મળ્યું શું? ગુજરાતની જનતાને 26 માંથી 26 2014 માં આપી હતી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? 2019 માં 26 માંથી 26 આપી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? 156 બેઠક વિધાનસભામાં આપી. ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું? સવાલ આ છે. આ વખતે 25 બેઠક આપી, એમનો અહંકાર તૂટ્યો. પણ 25 બેઠક પછી શું ગુજરાત અને ગુજરાતીઓને મોંઘવારીમાંથી મુક્તિ મળી, બેરોજગારીમાંથી મુક્તિ મળી, પેપર ફૂટે ને એની ખાતરી મળી, લોકોને ન્યાયની આશા જાગી? આ બધું તો મળતું નથી. ખેડૂતોને ન્યાય મળ્યો નથી મળતો, ગરીબ લોકોને રેશન. તો સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ભારતીય જનતા પાર્ટીનો લોગો પણ હટાવવામાં આવ્યો છે. જવાહર ચાવડા દ્વારા તેમણે મનસુખ માંડવિયાને ઉલ્લેખીને વિડીયો જાહેર કર્યો હતો. વિડીયો જાહેર કરતી વખતે તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ મારી ઓળખ પર પોતાની ઓળખ બનાવી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીની ઓળખ કરતાં મારી ઓળખ વધારે મોટી છે. જૂનાગઢમાં માણાવદરમાં તેઓ 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મનસુખ માંડવિયાને ઉદ્દેશીને જેમણે જે સંદેશ આપ્યો તેના પરથી સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે કે આગામી સમયમાં શક્યતા જોવા મળી રહી છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીને રામ રામ કહી શકે છે. ચાવડા અને માંડવિયા વચ્ચેનો આ વિવાદ ઉભરીને સામે આવી રહ્યો છે, જેમાં ગુજરાતના રાજકારણમાં અત્યારે જૂનાગઢની રાજનીતિ સૌથી વધારે ગરમાયેલી જોવા મળી રહી છે. જવાહર ચાવડાએ વિડીયોમાં ખાસ મનસુખ માંડવિયાને ઉલ્લેખીને કહ્યું છે કે મેં જે કામગીરી કરી છે તેમાં મારી પોતાની જે ઓળખ છે, ભારતીય જનતા પાર્ટીના પક્ષના લોગો વગરની મારી ઓળખ છે, તેની પર મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ ઊભી કરી છે. આવું જવાહર ચાવડા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. જવાહર ચાવડા પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ભાજપના નેતા છે, જેઓ કોંગ્રેસમાંથી જ મૂળ કોંગ્રેસી છે, તેને મૂળ કોંગ્રેસમાંથી તેઓ ભાજપમાં 2017માં જોડાયા હતા. ત્યારબાદ હવે જ્યારે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જૂનાગઢનું રાજકારણ સૌથી વધારે ગરમાતું જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાં જે રીતે રાજેશ ચુડાસમા ચર્ચામાં આવ્યા હતા, તેમણે જે જાહેરમાં ધમકી ભર્યા નિવેદન કર્યા હતા, ત્યારબાદ હવે જવાહર ચાવડા છે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જવાહર ચાવડા દ્વારા પોતાની કામગીરીનું વર્ચસ્વ શું છે માણાવદરમાં તેઓ સમજાવી રહ્યા છે. મનસુખ માંડવિયાને ઉલ્લેખીને કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે ઓળખ મારી છે, મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીની તમામ જે પોસ્ટ છે તે હટાવી લીધી છે સોશિયલ મીડિયા પરથી. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા એવા જવાહર ચાવડા દ્વારા સોશિયલ મીડિયામાં તમામ પોસ્ટ જે છે તે ભારતીય જનતા પાર્ટીની હટાવી દેવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીનો લોગો પણ હટાવી દેવામાં આવ્યો છે. આના પરથી ચર્ચા જોર પકડી રહી છે કે જૂનાગઢના રાજકારણમાં નવા જૂની થઈ શકે છે અને જવાહર ચાવડા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રામ રામ કહી શકે છે. ત્યારે કોંગ્રેસ પણ અત્યારે પોતાની પ્રતિક્રિયા આપતું હોય એકબીજા પર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે.